આપણે સીતાફળ દાડમની રબડી બનાવવાની છે, તો આમાંથી પલ કાઢવાનો છે સીતાફળમાંથી આવી રીતે, અને દાડમના દાણા કાઢવાના છે. સીતાફળ રબડી બનાવવા માટે બધી સામગ્રી તૈયાર કરી છે. તો એના માટે સીતાફળનો પલ રેડી કરી નાખ્યો છે. દાડમ છે, સૂકો મેવો, એમાં બદામ લીધી છે, કાજુ. તો આપણે કાજુ બદામને 10 મિનિટ પલાળશું પાણીમાં. કાજુ બદામ પલાળી દીધા છે અને દૂધ ગરમ મૂકી દીધું છે. દૂધ ગરમ થાય છે ત્યાં આપણે કાજુ બદામને એવું કટિંગ કરી નાખી પાણીમાંથી કાઢી નાખવાનું છે બંને વસ્તુ. આ બદામ છે, કાજુ છે, આ પિસ્તા છે. આ 1 ચમચી ફ્રૂટ સલાડનો પાવડર દૂધમાં પલાળશું. એક મિનિટ પલાળવા દેવા. કેસરી દૂધમાં પલાળશું. પાવડર વાળું દૂધ નાખશું. કાજુને પાણીમાંથી કાઢી નાખ્યા, સૌ કટિંગ કરવાના. બદામને પાણીમાંથી કાઢી નાખી કટિંગ કરવાની. કાજુ બદામને કટિંગ કરીને 1 મિનિટ પાણીમાં રાખવાના બંને વસ્તુને, પછી ખાંડવાના. દૂધમાં સીતાફળનો પલ ઉમેરશું. દૂધમાં પલાળેલું કેસર નાખશું. ખાંડ ઉમેરશું દૂધમાં. કાજુ બદામ પલાળી અને ખાંડી નાખ્યા છે આ રીતે. હવે દૂધમાં એડ કરશું કાજુ બદામ અને પિસ્તા. આ રીતે નાખવાના. 1 ચમચી ઘી નાખશું. રેડી છે સીતાફળની રબડી. ઠંડી કરવા મૂકશું. રેડી છે આપણી રબડી બની ગઈ છે. હવે ઠંડી કરવા મૂકશું.